હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો જમાનો એ વૈજ્ઞાનિક યુગનો જમાનો છે. આપણા રોજિંદી જિંદગીમાં ઘણા એવા બધા વૈજ્ઞાનિક સાધનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણી બધો વિજ્ઞાનનો આજે વિકાસ થઈ ગયો છે. આજે આપણે વાત કરશું વૈજ્ઞાનિક અને વિજ્ઞાનની એવી દુનિયામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવતો રેડિયોલોજી વિશે. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થતો હશે કે રેડિયોલોજી એટલે શું? તો આ હું મારા વિડીયોના માધ્યમથી તમને એ જ વિષય વસ્તુ કે રેડિયોલોજી શું છે એ બાબતે હું તમને આજે માહિતગાર કરીશ. હું આશા રાખું છું કે આ ચેનલનો ઉદ્દેશ્ય સબસ્ક્રાઈબર તો છે જ, પણ મહત્ત્વનો ઉદ્દેશ્ય છે કે આપણા આ જે સમાજ છે એમાં જે બી યુવા વર્ગ છે એને આજનો જમાનો વિજ્ઞાનનો જમાનો છે, કેમ કે વિથઆઉટ ટેકનોલોજી નોટ ગેટ ઇન લાઈફ. સો નોલેજ ઓફ ધ ટેકનોલોજી ઇઝ લોટ ઓફ સિગ્નિફિકન્ટ રોલ પ્લે. અને આજના જમાનામાં કેવું છે કે લોકો હિન્દી છે, અંગ્રેજી છે ભાષાને બહુ પ્રાધાન્ય આપતા હોય છે, બટ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતીઓને ગુજરાતી લેંગ્વેજમાં બાળકોને સમજવું હોય છે પણ એમને મળતું નથી. અને આ માધ્યમથી હું જે જ તમને પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરી રહ્યો છું. તો આપણે બીજી વસ્તુ તરફ જયા વગર આપણે રેડિયોલોજીની વાત કરીએ તો રેડિયોલોજી એટલે એક કિરણોત્સર્ગ શાસ્ત્ર માનવામાં આવે છે. રેડિયોલોજી સિસ્ટમનો ઉપયોગ દર્દીઓમાં રોગનું નિદાન કરવા માટે થાય છે. અને જે રેડિયોલોજી છે એમાં એક્સરે છે, MRI સ્કેનિંગ ઉપકરણ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો માટે પણ નોંધપાત્ર જરૂરિયાત છે. એટલે કે બેઝિકલી એમાં જેવા એક્સરે હોય છે, MRIના સ્કેનિંગ ઉપકરણો હોય છે, સાધનો હોય છે, પછી અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો હોય છે, એ બધાનો એમાં સમાવેશ થતો હોય છે. રેડિયોલોજી લોકો માટે જરૂરી છે કારણ કે તેનાથી લોકોની આંતરિક સમસ્યા વિશે જાણી શકાય છે. જેમ કે કોઈ વ્યક્તિનું એમ તો અકસ્માત ન થયો જોઈએ પણ કોઈનું અકસ્માત થાય છે તો એમના જે આંતરિક જે હાડકાં હોય છે અને જે બી આંતરિક ભાગોમાં કંઈ વાગ્યું હોય છે તો આપણા જીવનમાં કેવું હોય છે કે જો આપણા અંગો હોય છે, જો આપણે એને કાળજી નહીં રાખીએ તો એક મોટી બીમારી બી સર્જી શકે છે. એટલે જ્યારે બી કોઈને વાગ્યું હોય છે ત્યારે એક્સરે કરવામાં આવે છે કે જેથી આપણે જાણી શકીએ છીએ કે કયા ભાગમાં કયું નુકસાન થયું છે, કેમ કે જે બહારથી આપણે એટલું જાણી શકતા નથી, તો તેમાં આપણે એક્સરેનો ઉપયોગ કરી શકીએ છીએ. સૌથી પહેલાં તો એક્સરેનો ઉપયોગ રોગીના ઘાને પારખવા માટે કરવામાં આવે છે, જે તમે વાત કરી એવી રીતે. પછી રોગના નિદાન અને ઉપચાર માટે અલ્ટ્રાસાઉન્ડ, MRI, CT સ્કેન વગેરે જેવી તપાસ હાથ ધરવામાં આવે છે. રેડિયોલોજીકલ ટેકનોલોજી માત્ર તબીબ ક્ષેત્ર નથી, તે દવા, ટેકનિકી, વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કલાત્મક કુશળતાના ક્ષેત્રોનું પણ સંયોજન છે. રેડિયોગ્રાફીને લીધે જ આજે કેટલી બીમારીઓનું નિદાન સમયસર થઈ શકે છે, જેથી તેની સારવાર સરળ બની જાય છે. રેડિયોલોજીને ડાયગ્નોસિસ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એમ બે અલગ ભાગમાં પાડવામાં આવે છે. એટલે રેડિયોલોજીના બે પાર્ટ છે, બે એની પ્રકાર છે. એક તો પહેલો છે કે ડાયગ્નોસ્ટિક્સ. ડાયગ્નોસ્ટિક્સમાં બેઝિકલી જે બી રોગો હોય ને એના નિદાન રિગાર્ડિંગ આપણે રેડિયોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજો છે ઇન્ટરવેન્શનલ ટેકનોલોજી. રેડિયોલોજીની શરૂઆતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રેડિયોલોજીની શરૂઆત વિલ્હેલ્મ કોનરાડ રોએન્ટજે કરી હતી. એટલે કે રેડિયોલોજીની શરૂઆત વિલ્હેલ્મ કોનરાડ રોએન્ટજે કરી હતી. ઓકે, એટલે તમે આ નામ તમે નોંધી શકો છો કે તમે જે બી કોઈ સાયન્સની કે વૈજ્ઞાનિક આપણે એક્ઝામ આપતા હોય ત્યારે તમને આ પૂછવામાં આવી શકે છે કે આપણે રેડિયોલોજીની શરૂઆત કોને કરી. તો તમે એમાં જણાવી શકો છો કે વિલ્હેલ્મ કોનરાડ રોએન્ટજે કરી હતી. તેમણે પોતાની પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે એક નવા પ્રકારની વિદ્યુત ચુંબકીય ઉર્જાનો શોધ કરી હતી. ના એક એવી શોધ હતી કે જેના કારણે તેમને 1901માં ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર પણ મળ્યો હતો. વિલ્હેલ્મ કોનરાડ રોએન્ટજે ડાયગ્નોસ્ટિક રેડિયોલોજી ગ્રાફીના જનક માનવામાં પણ આવે છે. એટલે કે જે બી બેઝિકલી રેડિયોલોજીની શરૂઆત કરવામાં આવી હતી એના તમે જે બી સર્જક તરીકે વિલ્હેલ્મ કોનરાડ રોએન્ટજેને માની શકો છો. અને રેડિયોલોજીના આ ક્ષેત્રમાં મેડમ ક્યુરીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમણે પોતાનું જીવન યુરેનિયમ રિસર્ચમાં રેડી દીધું અને તેમનું મૃત્યુ પણ રેડિયેશનના વધુ પડતા સંપર્કથી થયું હતું. તમને જાણવું જોઈએ કે રેડિયોલોજીનો જેટલો ફાયદો છે એટલો નુકસાન પણ છે, કેમ કે તેનો અધિકતર ઉપયોગ જો કરવામાં આવે તો આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ લાવી શકે છે. અને એક કહેવત પણ છે કે અતિ સર્વત્ર વર્જ્યતે, એટલે આપણે વિજ્ઞાનનો ઉપયોગ તો કરવાનો છે
પણ બહુ બહોળી માત્રામાં કરશું તો એનો આપણે ગેરફાયદા બી આપણે સહન કરવો પડશે. અને એના જ કારણથી જે આપણે મેડમ ક્યુરી હતા કે જેને રેડિયોલોજીમાં સારો એવો ફાળો આપ્યો હતો, પણ એમના કારણે એમનું મૃત્યુ પણ સર્જન થયું હતું. ત્યારબાદ કે એક્સરેની શોધ અને યુરેનિયમના સોલ્ટ્સમાં નવા સંશોધનના પગલે મેરીએ નમૂનાઓની તપાસ માટે નવી તકનીક પણ વિકસાવી હતી. તેમણે નવી તકનીકો વિકસાવી હતી. સો આજે રેડિયોલોજી વિશે આપણે જાણ્યા કે તેનું સર્જક કોણ હતું, કોઈ એમનું સર્જન કર્યું હતું, રેડિયોલોજીનો કયા કયા ઉપયોગ થાય છે, રેડિયોલોજીનો અતિ ઉપયોગ કરવાથી શું પરિણામ આવે છે તમે તે પણ જાણી શક્યા. તો બસ આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી હું તમને રેડિયોલોજી વિશે જેટલું પણ સમજ આપી છે એ તમારા જીવનમાં મદદરૂપ બને અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરો, એ જ અમારો લક્ષ્ય છે. અંતે કહીશ, જય હિન્દ, જય ગુજરાત, વંદે માતરમ.